ફ્રેન્ડ્સ, હું નીતાબેન કુકિંગ ચેનલથી ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, શિયાળામાં વસાણું ખાવું ખૂબ જ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, ડ્રાયફ્રૂટથી ભરપૂર એવો ડ્રાયફ્રૂટ પાક બનાવીએ જે ખૂબ જ હેલ્ધી છે, જેમાં મેં સૂરજમુખીના બીનો ઉપયોગ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, જેની સ્કિન ડ્રાય હોય તેને આ રીતે સૂરજમુખીના બી વાળો ડ્રાયફ્રૂટ પાક બનાવીને ખાવો ખૂબ જરૂરી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે ડ્રાયફ્રૂટ પાક બનાવીએ. ડ્રાયફ્રૂટ પાક બનાવવા માટે આ બધા જ ડ્રાયફ્રૂટ્સ મેં લીધા છે. 50 ગ્રામ બદામ છે, નાના નાના કટ કરેલા છે. આ કાજુ 50 ગ્રામ છે, એને પણ કટ કરી લીધા છે. 50 ગ્રામ કિસમિસ છે, 50 ગ્રામ સૂરજમુખીના બી છે, 50 ગ્રામ ગુંદ છે, બાવળનો જે ઝીણો ગુંદ આવે એવો ગુંદ છે, અને આ 200 ગ્રામ ગોળ છે, 100 ગ્રામ કોપરાનું છીણ છે, 4 થી 5 ચમચી ઘી છે, અને 10 ગ્રામ ખસખસ છે. સૌથી પહેલાં ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર મેં એક પેન લીધું છે અને એમાં હું 2 થી 3 ચમચી ઘી એડ કરું છું. ઘી ગરમ થાય એટલે આપણે એમાં ગુંદને થોડો થોડો કરીને તળી લેવાનો છે. ઘી ગરમ થઈ ગયું છે તો એમાં હું થોડોક ગુંદ એડ કરું છું અને તાપને ધીમો કરી દેવાનો છે આપણે ગેસને, અને હલાવીને આમ થોડો થોડો આપણે બધો જ ગુંદને તળી લેવાનો છે. એકદમ સરસ રીતે ફૂલીને તળાઈ જાય એવી રીતે તળવાનો છે. તો આ સરસ આપણો ગુંદ તળાઈ ગયો છે. હવે આ ડ્રાયફ્રૂટ્સને પણ એમાં શેકવાના છે. બદામ અને કાજુને બંનેને આમાં મેં મિક્સ કરીને શેકું છું. 1 મિનિટ માટે શેકી લેવાના છે. ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે. હવે એમાં આપણે કિસમિસ નાખશું અને આ સૂરજમુખીના બી છે એ પણ નાખશું. પાછું 1 મિનિટ શેકવાનું છે. હવે આપણે આમાં ખસખસ એડ કરશું. એકદમ હેલ્ધી એવો પાક છે જે બાળકોના મગજને સતેજ કરે છે અને એ બાળક ખૂબ જ એક્ટિવ બને છે. જેની સ્કિન ડ્રાય હોય તેના માટે પણ આ સૂરજમુખીના બી એટલા માટે જ નાખીએ છીએ આપણે કે ડ્રાય સ્કિન, શિયાળામાં ડ્રાય સ્કિન હોય તો એ માટેથી આપણે આ સૂરજમુખીના બીને વાપરીએ છીએ આમાં. તો હવે આપણા ડ્રાયફ્રૂટ્સ બધા જ સતળાઈ ગયા છે. તો એને આપણે હવે એક બીજા વાસણમાં કાઢી લેશું, કારણ કે આ વાસણ ગરમ જ હોય છે. હવે આપણે આ ગરમ વાસણ છે એમાં જ આપણે આ કોપરાના છીણને થોડીક વાર સાતડી લઈએ એમનેમ જ.
હવે આપણે આ કોપરાના છીણને પણ એક ડીશમાં કાઢી લેશું. આ બધાને આપણે સાતડી લીધું છે. આ કોપરાના છીણને સાતડી લીધું છે, આ બધા ડ્રાયફ્રૂટ્સને આપણે સાતડી લીધા છે, અને આપણે આ ગુંદને તળી લીધો છે. તો હવે ગુંદને આપણે એક વાટકીથી આમ થોડો થોડો પ્રેસ કરી દેવાનો છે, જેથી કરીને બધો જ ગુંદ ભાંગી જાય, ભૂકો થઈ જાય. ચા ગુંદને એકદમ મેં વાટકો ઉપર રાખીને પીસીને બધોય ભાંગી નાખ્યો છે, જેથી આખો ગુંદ ના દે. હવે આપણે પાક બનાવવાનો ચાલુ કરીએ. તો ગેસ સ્ટાર્ટ કરીને આ જે વાસણમાં આપણે સાતળેલું હતું બધું, એ જ વાસણમાં હું આ 200 ગ્રામ ગોળ એડ કરું છું. કોઈ પણ ગોળ, તમે કોલ્હાપુરી ગોળ કે ગમે એ ગોળ લઈ શકો. અને એમાં થોડુંક 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરું છું. અને ગોળને હવે આપણે આમાં ઓગાળવાનો છે. ગરમ થશે ને એટલે ગોળ બધો જ પીકળી જશે. જો આપણો ગોળ બધો જ ઓગળી ગયો છે, અને હવે આમ હલાવવાનું છે. બધી જ બાજુથી ફીણા થાય પછી આપણે 2-3 સેકન્ડ સુધી રહેવા દેવાનું છે. આવી રીતે આમ જો આવું થઈ ગયું આ ફીણાવાળું, એટલે એમાં હવે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે, અને આ ડ્રાયફ્રૂટ્સ બધાય સાતળેલા છે એને એમાં એડ કરવાના. પછી આ ગુંદરને એડ કરવાનો છે ને હલાવવાનું છે. ને છેલ્લે આ કોપરાના છીણને. ગેસને ધીમો જ રાખવાનો છે. જો આવી રીતે આમ બધું જ મિક્સ કરી દેવાનું છે. આમાં આપણે લોટનો કોઈ ઉપયોગ કરવાનો નથી. અને ખાંડમાં પણ બનાવી શકાય આપણે, પણ ખાંડ કરતાં ગોળ ખૂબ જ હેલ્ધી હોય છે, જેથી કરીને આપણે ગોળમાં બનાવીએ છીએ. ગેસને ધીમો જ રાખવાનો છે. આમ સારી રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે. સરસ થઈ ગયો છે એકદમ મિક્સ. અને આ આપણો હવે બની ગયો છે ડ્રાયફ્રૂટ પાક. હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. અને આ એક ગ્રીસ કરેલી થાળી છે, એ થાળીમાં આ પાકને આપણે લેવાનો છે. ને જો આવી રીતે આમ ફેલાવી દેવાનું. ફિક્સ કરી દેવાનો છે બધે જ. અને હવે એક વાટકાને નીચે ગ્રીસ કરેલું છે, એની મદદથી આપણે પ્રેસ કરવાનું છે. આવી રીતે આમ બધે જ પ્રેસ કરી દેવાનું.
તો આપણો આ પાક તૈયાર છે. હવે આને આપણે ઠળવા દેવાનો છે. ઠળવા દીધા પહેલાં આપણે થોડાક ચોસલાના કાપા કરી લઈએ, જેથી ચોસલા પાડવામાં ઇઝી રહે. તમને ઠીક લાગે એવડા જો આમ થોડા આમ કરી લેવાના છે, જેથી કરીને ચોસલા કરવા ટાઈમે આપણે એક સરખા વ્યવસ્થિત થાય. આખો કરી લેવાનો છે અત્યારે. હવે આને આપણે 4 થી 5 કલાક માટે ઠળવા દેવાનું છે. આપણે હવે આ 4 થી 5 કલાક માટે ઠળી ગયું છે. તો હવે જો એકદમ ટાઈટ થઈ ગયું છે, તો આપણે આ પીઝા કટરની મદદથી ચોસલા પાડવાના છે. જે આપણે આખા કર્યા હતા ને એ આખા ઉપર કરીએ. એકદમ ધારવાળું ચપ્પુ અથવા તો પીઝા કટર, કારણ કે આપણા ડ્રાયફ્રૂટ્સના કટકા છે ને મોટા મોટા, એટલે પીઝા કટર જ ચાલશે. આવી રીતે આમ કટિંગ કરી લેવાનું છે. આ આપણે કાપા કરી લીધા છે. હવે એકાદું આપણે ચોસલું જો આવી રીતે આ કાઢીને પ્લેટમાં રાખું છું. એવી જ રીતે આ બીજા ચોસલાને પણ આપણે કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણો આ ડ્રાયફ્રૂટ પાક તૈયાર છે. ફ્રેન્ડ્સ, મારી રેસીપી પસંદ હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો, અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.